દર વખતે નવી રેસીપી ગોત્યા કરતાં એકવાર આ દેશી બનાવીને ટ્રાય કરો, ખાવામાં મોજ આવી જશે. જ્યારે આપણે વાડીમાં રહેતા હતા ત્યારે આ રીતે સબ્જી બનાવતા હતા અને તે જ રીતે આજે આપણે સબ્જીને બનાવવાની છે. સબ્જી બનાવવા માટે આપણે કુકરની અંદર તેલ ગરમ કરી લીધું છે અને હવે તેની અંદર રાઈ અને સૂકા મરચાં એડ કરી દઈશું અને થોડાક કકડાવી લઈશું. પછી થોડી જ વારમાં આપણે આની અંદર જીરું એડ કરી દેવાનું છે અને તેને પણ કકડાવી લેવાનું છે. મારી પાસે અત્યારે ખાલી પડેલું એક કુકર જ નવરું હતું તો તેની અંદર હું વઘાર કરી રહ્યો છું. તમારા હિસાબથી તમે કોઈ પણ વાસણની અંદર વઘાર કરી શકો છો. હવે આપણે લસણ કે કોઈ પણ મરચાંને ખાંડવાના નથી. આપણે ડુંગળી, આખું લસણ, મીઠો લીમડો અને આ બધું જ એક જ સાથે આપણે કુકરની અંદર એડ કરી દેવાનું છે અને થોડીક સોનેરી કલરની ડુંગળી થાય ત્યાં સુધી આપણે પકવવાની છે તેને. આ રીતે આમ તો વઘાર કરવામાં કોઈ મિનિંગ નથી, પણ તેનાથી સ્વાદ બહુ સારો આવે છે અને શાક પણ ડુંગળી બટેટાનું જે છે તે બહુ મસ્ત એકદમ દેશી વાડીના જેવું બનીને તૈયાર થશે. આપણે લાસ્ટમાં જોશું. એ તો બટાકા આપણા પહેલાંથી જ એડ થઈ ગયા છે તો હવે તેની અંદર 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું અને અડધી ચમચી જેટલું તીખું મરચું આપણે એડ કરવાનું છે. જો તમે તીખું ખાતા હો તો, ના ખાતા હો તો તમે 1.5 ચમચી જેટલું કાશ્મીરી મરચું જ એડ કરજો, નહીં તો તીખું થઈ જશે શાક. સાથે જ 1 ચમચી જેટલું ધાણા પાવડર પણ એડ કરી દેવાનું છે. ધાણા પાવડર થોડું વધારે હશે તો પણ ચાલશે અને 1 ચમચી હળદર એડ કરી દેવાની છે અને મીઠું સ્વાદ મુજબ આપણે એડ કરવાનું છે. હું અત્યારે અડધી ચમચી જેટલું એડ કરી રહ્યો છું. હવે અત્યારે બટાકા અને મસાલા બંને કુકરની અંદર એડ થઈ ગયા છે તો તેને સરખી રીતે મિક્સ કરી લેશું અને પછી 1 ગ્લાસ જેટલું આપણે પાણી તેની અંદર એડ કરવાનું છે. જે નાનો ગ્લાસ હોય એટલું, વધારે એડ નથી કરવાનું કારણ કે આપણે કુકરની અંદર બનાવીએ છીએ એટલે તે પાણી બળવાનું નથી. જો વધારે એડ થઈ ગયું તો શાક ખરાબ પણ થઈ શકે છે. એટલે આપણે 1 ગ્લાસ જેટલું જ પાણી એડ કરી અને 2 સીટી કુકરની વગાડી લેવાની છે. ત્રીજી સીટી પડવા નથી દેવાની. હવે કુકર ઠંડુ થઈ ગયું છે અને હવા પણ નીકળી ગઈ છે તો તેને ધીરે ધીરે ખોલી લઈએ અને શાક પણ જોઈ લઈએ કે કેવું બન્યું છે. તમે જોઈ રહ્યા છો શાક બહુ સરસ મજાનું બન્યું છે અને કલર પણ બહુ સારો આવ્યો છે. થોડુંક પાણી સેજ વધારે છે પણ ચાલે એવું છે. બટેટા છે એટલે પાણી થોડું જરૂર પડશે. અને આ શાકને તમે રોટલી અથવા દેશી બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકો છો ને તમે જોઈ શકો છો બહુ સરસ મજાનો કલર આવ્યો છે ને બટાકા ડુંગળીનું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાકભાજી એક દેશી શાકભાજી છે. આની અંદર કોઈ ગરમ મસાલા વગેરે કાંઈ છે નહીં અને કોઈક દિવસ આવી રીતે પણ આપણે વાડીમાં બનાવીને ખાતા હોય છીએ અને તે જ રેસીપી આજે મેં તમારી સાથે શેર કરી છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ફોલો કરી લેજો.